વિસનગરના બિલ્ડરને ચેક રિટર્ન કેસમાં ખેડબ્રહ્મા કોર્ટ દ્વારા 2 વર્ષની કેદ અને 4 લાખનો દંડ ફટકારાયો। મહેસાણા જિલ્લાના વિસનગરના રહેવાસી બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિએ ખેડબ્રહ્માના ઉષાબેન નાથુસિંહ કુંપાવત પાસેથી સારા સંબંધોના કારણે 6 લાખ ઉછીના લીધેલ અને સદરુ રકમ પેટે ₹1.70,000 ઉષાબેનના ખાતામાં જમા કરાવવા આવ્યા હતા અને બાકીની રકમ પેટે આરોપી બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિએ ઈડર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે ચેક ઉષાબેને તેમના ખાતામાં જમા કરાવતા બળદેવભાઈના ખાતામાં પૂરતું ભંડોળ ન હોય ચેક સ્વીકારાય વિના પરત કર્યો હતો, જેથી ફરિયાદી ઉષાબેન બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિ વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદીના વકીલ વિરલ કે વોરાની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહી રાખી બળદેવભાઈ પ્રજાપતિને 2 વર્ષની સાદી કેદની સજા અને 4 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કરેલ અને આરોપી દંડની રકમ ભરવામાં કરે તો વધુ 4 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।